અમરેલી ધારીના મીઠાપુર ગામના યુવાનની હત્યા કરવામાં આવી હતી। મૃતક યુવકનો આજે માંડવો અને આવતીકાલે લગ્ન હતા અને મૃતક યુવકની હત્યા કરવામાં આવી। પત્નીના પ્રેમીએ ગત સાંજે એની હત્યા કરી હતી। શોએબ સમા નામના વ્યક્તિ અગાઉ પણ આપી હતી ધમકી અને મૃતક વિશાલ મકવાણાને ગઈકાલે સાંજે મીઠાપુર ગામની સીમમાં બોલાવી તેની હત્યા કરી નાખવામાં આવી હતી। પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। મૃતક યુવકની ભાવિ પત્નીના પ્રેમીએ ગત સાંજે હત્યા કરી હતી અને હત્યારા શોએબ સમ નામના વ્યક્તિને અગાઉ પણ આપી હતી ધમકીઓ આપવાતા મૃતક વિશાલ મકવાણાને ગઈકાલે સાંજે મીઠાપુર ગામની સીમમાં બોલાવી હત્યા કરવામાં આવી હતી। હત્યારા શોએબ સમા તેમજ અન્ય એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી। પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી હત્યારાઓ પોલીસ પકડથી હાથવેતમાં હોવાની વિગતો સામે આવી છે। મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ભાવનગર મોકલાયો છે। શું ઘટના બની? શરીરના ઘા ને માથામાં પાઇપ મારેલી અને હૃદય ઉપર ઘા કરેલા, મોઢા ઉપર ઘા કરેલા આ હીરા બનેલ છે। સરકાર પાસે મારે ન્યાય ખાતા પાસે લેવો, સરકારે બહુ મને ન્યાય દે। ગઈકાલનો ધારીનો તાલુકાના દલખાણીયા ગામનો બનાવ છે। ગઈકાલે સાંજના 6ની આજુબાજુ આ મર્ડર કેસ થયેલો છે, જેમાં વિશાલ મકવાણા કરીને છે એમના આજની તારીખે લગ્નનો માંડવો હતો ને આવતીકાલે એની જાન જવાની હોય એવી દુઃખદ ઘટના બની ને એમનું મર્ડર થયેલ છે। કારણ શું હોઈ શકે? કારણમાં કોઈ પણ કારણ હજી જાણવા મળ્યું નથી, પરંતુ તપાસનો વિષય હોય। હાલમાં સ્થાનિક પોલીસ તંત્ર પણ સહયોગથી સારો એવો માહિતી આપી રહ્યા છે અને પોતે તપાસ પણ કરી રહ્યા છે। આગળ જોઈએ તપાસમાં કોણ આગળ આવે। રિપોર્ટર સમીર ખોખર, જનાદેશ ન્યૂઝ, સાવરકુંડલા।